નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. આજે આપણે જોઈએ કુંદનિકા કાપડિયા દ્વારા લિખિત વાર્તા અંધારું પાથરતી મીણબત્તી. તે વખતે નહોતો જાણતો. તે વખતે જ્યારે બધું જ સૂર્યના પ્રથમ કિરણની આંગળીએ આલેખાયેલું હતું અને તાજા ઘાસ જેવી સુગંધથી મોહરતું હતું. એ સાંકડી ભૂખરી ધૂળથી ભરેલો રસ્તો, ક્ષીણધારા નદી પરનો પુલ, તારની વાડથી ઘેરાયેલું મેદાન, એ મેદાનમાં કાળી પડી ગયેલી ઈંટોવાળું નિશાળનું એક માળનું મકાન અને ભૂખરો કોટ ને કાળી ટોપી પહેરતા અમારા હૃષ્ટપુષ્ટ હેડમાસ્તર સાહેબ. એ સારી પેઠે જાડા હતા અને અમે એમની ખૂબ મશ્કરી કરતા. પણ એક દિવસ અમે વર્ગમાં ગણિતના દાખલા કરતા હતા ત્યાં સમાચાર આવ્યા કે હેડમાસ્તર સાહેબ એમની ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા જ અચાનક હૃદય બંધ પડવાથી અવસાન પામ્યા છે. અમે બધા સ્તબ્ધ થઈ ગયેલા. મારા મનમાં તે દિવસે પહેલીવાર અપરાધની લાગણી જન્મેલી. મને થયું અમે કંઈક બહુ જ ખોટું કર્યું હતું અને ઈશ્વરે એ માટે અમને આ સજા કરી હતી. બીજા એક હતા પટેલ સાહેબ. તે હંમેશા બદામી રંગનો કોટ ને કથ્થઈ ટોપી પહેરતા અને વર્ગમાં આવતા વેત જાણે બંદૂકની ગોળી છોડતા હોય તેમ પ્રશ્નો ફેંકતા. બોલ મનસુખ, યુરોપના દેશો કેટલા? અને રતિલાલ, તું કહે, રોમનું મુખ્ય શહેર કયું? રતિલાલ બેબાકડો થઈને કોઈક નામ બોલી પડતો ને અમે બધા હસી પડતા, કારણ કે આગલા દિવસે જ પટેલ સાહેબે અમને શીખવેલું કે ઇટાલીનું મુખ્ય શહેર રોમ છે, પણ રતિલાલ ત્યારે ગેરહાજર હતો. આ બધા મધુર દિવસો આંબાની મંજરી પેઠે ખરીને ધૂળમાં મળી ગયા. જેને અમે આનંદનો અક્ષય કોષ માનતા હતા તે ક્ષણે ક્ષણે કરીને ખાલી થઈ ગયો. એ રતિલાલ આજે એક બેંકનો કારકુન છે. તેને 5 બાળકો છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી પત્ની છે ને જ્યારે મળે ત્યારે બહુ જ દયામણું હસે છે. મનસુખ એક મોટી વેપારી પેઢીનો મેનેજર છે. એણે પોતાનું નામ બદલીને મનીષ કરી નાખ્યું છે. તે ડાયાબિટીસનો દર્દી છે ને કાળી ચા પીએ છે. કોઈક વાર મળી જાય તો કહે છે, યાર જીવનમાં કાંઈ મજા નથી આવતી. મારે અચાનક જ એ નિશાળ છોડવી પડેલી, મારા પિતાની બદલી થવાના કારણે. નિશાળનો છેલ્લો દિવસ મને બરાબર યાદ છે. પરીક્ષા પૂરી થઈ હતી, પરિણામો આવી ગયા હતા અને મારા મિત્રોએ મને વિદાય આપવા એક નાનકડો સમારંભ ગોઠવેલો. પ્રમુખ તરીકે પટેલ સાહેબને બોલાવેલા. તેમણે એક હોશિયાર વિદ્યાર્થી તરીકે મારા વખાણ કર્યા અને આગળ જતાં હું દુનિયામાં નામ કાઢું એવી શુભેચ્છા વ્યક્ત કરી. અમે ઘેરથી ખાવાની વસ્તુઓ લઈ આવેલા તેની ઉજાણી કરી. તે પછી મારા મિત્રોએ મને ગાવાનો આગ્રહ કર્યો અને મેં તે દિવસે બહુ જાણીતું થયેલું ગીત ગાયું. દૂરના તીરનો આવ્યો અમને સાદ, વહાલા બંધુ કોઈ વસંતે કરજો અમને યાદ. પછી તો એક પછી એક ગીત હું ગાતો ગયો અને વાતાવરણ એની લાગણીઓના ભારથી છલકાઈ ગયું. માળામાંથી પંખી ઉડે એમ એક પછી એક ગીતો મારા કંઠમાંથી ઉડી રહ્યા અને એક ધૂંધળી ઉદાસી ચારે તરફ ફેલાઈ ગઈ. નમતી સાંજે ધૂળિયા ગામના સૂના પાદરની ઉદાસી. મારે કોઈ નિકટના ખાસ મિત્રો નહોતા, તોય વિદાય લેતા દુઃખ થવા લાગ્યું. એ વિદાય કેવળ મિત્રોની ને નિશાળની વિદાય નહોતી. ચંચલ આનંદની 2 પાંખો પ્રસારી જે જીવન મુક્ત આકાશમાં ઉડતું હતું તેની એ વિદાય હતી. પટેલ સાહેબ સુદ્ધા જરા ભીના થઈ ગયા અને સુહાસીની આંખમાં તો મેં આંસુ પણ જોયા. તે સાવ મારી સામે જ બેઠી હતી. હલકા પીળા રંગના ફ્રોકમાં તે સૂરજમુખીના ફૂલ જેવી સુંદર લાગતી હતી. અચાનક જ મારા હૃદયમાં વેદનાનો એક ધોધ ઉમટ્યો. સુહાસીને હવે હું ફરી કદી નહીં જોઈ શકું. એ સમયમાં નિશાળમાં છોકરા છોકરીઓ એકબીજા સાથે ખાસ બોલતા નહીં. સુહાસીએ મારી સાથે કદી વાત નહોતી કરી. માત્ર વર્ગમાં ક્યારેક ક્યારેક નજર મળી જાય એટલું જ. મને ભૂગોળ બહુ ગમતી અને એને પણ. પટેલ સાહેબ લિબિયાના રણ વિસ્તારોનું કે એથેન્સના એક્રોપોલિસનું વર્ણન કરતા હોય અને એમાં વચ્ચે કોઈ કાવ્યાત્મક પંક્તિ આવે કે સહજ જ મારી નજર સુહાસી તરફ જતી ને તે વખતે તેની નજર મારા પર મંડાયેલી હોય. અમે એકબીજા સામે કદી હસ્યા નહોતા, બોલવાની તો વાત જ નહોતી. તો પણ કોને ખબર કેમ મને લાગતું કે મારા હૃદયમાં જે સૂર ગુંજે છે તે જ સૂર તેના હૃદયમાંય પડઘો પાડે છે. એમ લાગવા માટે કોઈ બહારનું પ્રમાણ નહોતું.
મનમાં બસ એવું લાગ્યા કરતું. પ્રેમ કરવા જેવડી એ ઉંમર નહોતી. અમે હજુ ઘણા નાના હતા અને અમારા તોફાન મસ્તીના મેદાનમાં દૂરના ખૂણે એક નાનું ફૂલ ખીલી રહ્યું હોય તો તેથી અમે અજાણ હતા. માત્ર તેના માટે કશું ખેંચાણ રહ્યા કરતું, એટલું જ. નિશાળના છેલ્લા દિવસની એ ભીની ભીની સાંજ, વિદાયના શોક ભરેલા સ્વર અને સુહાસીની આંખના છેડે જરીક વાર માટે ચળકી ઉઠેલા આંસુ હું કદી ભૂલ્યો નથી. ત્યાર પછી ભણવા માટે કેટલાય જુદા જુદા ગામ ફરવાનું થયું અને ભણી રહ્યા પછી કામ માટે પણ કેટલાય શહેરોમાં રહ્યો. પણ સુહાસી મને હંમેશા યાદ આવ્યા કરતી ને હું યુવાન થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રેમ એટલે શું તેની મને જ્યારે સહેજેય ખબર નહોતી ત્યારે જ હું સુહાસીને પ્રેમ કરી બેઠો હતો. ઉગતી ઉંમરની સુહામણી વેળાએ મારા હૃદયમાં એનું નામ હંમેશ માટે સોનેરી અક્ષરે કોતરી દીધું હતું. પણ સુહાસી વિશે માહિતી મેળવવાના અનેક પ્રયત્નો છતાં મને કદી તેના વિશે કશી ભાળ મળી નહીં. કોઈ વાર ક્યાંક નિશાળના જૂના ગોઠિયાઓ મળી જતા અને અમે જૂના સ્મરણો યાદ કરતા. હું બીજા વિદ્યાર્થીઓના ખબર પૂછતો અને પછી સાવ સહજ ભાવે પૂછતો, અને આપણા ક્લાસમાં એક પેલી સુહાસી હતી, તે ક્યાં ગઈ ખબર છે? પણ કોઈને એની ખબર નહોતી. હા, એક વખત એક જણે કહેલું કે એના પિતા તો નવસારી રહેવા ગયા છે. ત્યારથી કેટલી બધી વાર જ્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા નવસારી સ્ટેશન આવે કે મારું હૃદય ધડકી ઉઠતું. હું ડોક લંબાવીને ગાડી ઊભી રહે ત્યાં સુધી બારી બહાર જોતો. પ્લેટફોર્મ પર મારી નજર હરણાની જેમ દોડી રહેતી, ક્યાંક જો સુહાસી હોય. આટલા બધા લોકો સ્ટેશને ચડે ઉતરે છે, એમાં કદાચ શું તે ન હોય? એની ઉંમરની દરેક યુવતી ભણી હું નજર માંડી રહેતો, પણ મેં તેને કદી જોઈ નહીં. એકવાર મેં તેને પત્ર પણ લખેલો. સરનામાની તો ખબર નહોતી, પિતાના નામની ખબર હતી ને ગામનું નામ નવસારી. ડરતા સંકોચાતા માત્ર એટલું જ લખેલું, તને શું હું યાદ છું? પણ તેનો કશો ઉત્તર આવ્યો નહોતો. કદાચ લખવા ન ઈચ્છ્યું હોય, કદાચ તે મને હું તેને જે ભાવથી ઓળખતો હતો એ રીતે ઓળખતી ન હોય, કદાચ તેને પત્રો નહીં મળ્યો હોય. મને કશી જ ખબર પડી નહીં. ત્યાર પછી વળી કોઈએ કહેલું કે તે ડૉક્ટર થઈ ગઈ છે, પણ મને એ ખબર ન મળી કે તે કયા શહેરમાં છે, તે કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે કે પ્રેક્ટિસ કરે છે, વિદેશ ચાલી ગઈ છે કે પછી પરણીને ડૉક્ટરી કાર્ય છોડી દીધું છે. કશી જ ખબર નહોતી. અને તો પણ રસ્તે જતાં હું ડૉક્ટરોના પાટિયા વાંચ્યા કરતો. કોઈ વાર મને તેનું સ્વપ્ન આવતું, જાણે હું તેને શોધું છું. કોઈકે મને તેના મકાનનો પત્તો આપ્યો છે. લીલા ઘટાદાર વૃક્ષોવાળા રસ્તા પરથી જતા છેક અંદર સફેદ ઘુમ્મટ અને સફેદ દિવાલોવાળું રહસ્યમય મકાન. પણ ડૉક્ટર સુહાસી ન હોય, કાં તે બહાર ગઈ હોય, કાં બારણું બંધ હોય ને કોઈ ઉઘાડે નહીં. ક્યારેક હસવું આવતું. ધૂળના મોટા ઢગલામાં ચમકતી નાની શી સોનાકણી જેવો પરિચય. એકબીજાના નામ સિવાય બીજી કશી જાણ નથી. કદી મોં મલકાવ્યો નથી કે બે શબ્દની આપલે કરી નથી. મને કદાચ તે સાવ ભૂલી ગઈ હશે. કદાચ તેણે મને કદી ઓળખ્યો નહીં હોય. ભૂગોળના વર્ગમાં અમારી નજર જે મળી જતી તે કેવળ એક અકસ્માત જ હશે. આવા વિચારો આવતા, પણ હું તેને કદી ભૂલ્યો નહીં. ધરતી પર જેમ આકાશ છવાયેલું રહે તેમ તેની યાદ મારા પર છવાયેલી રહેતી. ધરતી પરના બધા વ્યવહારો નિત્યક્રમે ચાલ્યા કરતા ને તે મારાથી ખૂબ દૂર છતાં નિરંતર સાથે. પછી મારા લગ્ન થયા. લગ્નની આગલી રાતે ફરી એકવાર મને તેનું સ્વપ્ન આવેલું. લગ્નનો મંડપ સજાવાયો હતો. બધું રંગીન, સુગંધ છાયું, તેજ ભર્યું હતું. અચાનક કોઈએ આવીને કહ્યું, કન્યા તરીકે સુહાસીને બેસાડો ને, સુહાસી જ એને માટે સૌથી યોગ્ય કન્યા છે. અને પછી મારી આંખ ઉઘડી ગઈ. ત્યારે મેં મારા પર એક કરુણ સ્મિત કરેલું. મારી પત્ની બહુ જ સરસ સ્ત્રી છે, રમતિયાળ, સહૃદય અને સમજદાર. તેણે મને બહુ જ સુખ આપ્યું છે. તેની પાસે હું હોઉં ત્યારે મને જીવનની સાર્થકતાનો અનુભવ થયા કરે છે. તે મારી પરમ અંતરંગ સખી છે, પણ તેને મેં સુહાસીની વાત નથી કરી. કેમ નથી કરી તેનું કારણ ચોક્કસપણે ન કહી શકું. તે ગેરસમજ કરે તેવી સ્ત્રી તો નથી જ,
પણ કોને ખબર, કદાચ મને મારી આ ગુપ્ત મધુર પીડાને સાવ મારી એકલાની જ કરી રાખવાનું મન હશે. જીવનના વૃક્ષ પરથી એક પછી એક પાંદડા ખરીએ જતા હતા. કોઈકવાર મનમાં બહુ જ દુઃખ થઈ આવતું. આ બધા જ પાંદડા કોઈક દિવસ ખરી જશે અને આત્માનો હંસ ઊંચા આકાશે ઉડી જશે. તે દિવસે જીવનમાં સંપૂર્ણ સુખ પામ્યો હોવા છતાં હૃદયમાં અતૃપ્તિનો એક કાંટો વાગતો જ રહેશે. સુહાસીનો હવે કદી પણ પત્તો મળે એવી સંભાવના નહોતી અને છતાં સદાય આશા રહેતી કે કદાચ કોઈક દિવસ તેની ભાળ મળશે. અને ખરેખર એક દિવસ એક તદ્દન અપ્રત્યાશિત ઘટના બની. મારા એક મિત્રને મળવા હું શહેરના દૂરના વિસ્તારમાં ગયો હતો. ત્યાં અચાનક જ એક નાના મકાનના પીળા રંગે રંગેલા બારણા પર મેં લટકતું પાટિયું જોયું. ડૉક્ટર સુહાસી, સ્ત્રીઓ અને બાળકોના રોગના નિષ્ણાત. મારા મોંમાંથી એક કંપભરી ચીસ નીકળી ગઈ. મારા પગ ધ્રુજવા લાગ્યા. ઓહ, સુહાસી અહીં હતી. અહીં મારી નજર સામે જે મકાન છે ત્યાં તે રોજ રોજ આવતી હતી. આ રસ્તા પર જ્યાં હું ઊભો છું ત્યાંથી તે રોજ ચાલતી હશે. અહીં રહેનારા સેંકડો લોકોએ રોજે રોજ તેને જોઈ હશે, તેની સાથે વાતો કરી હશે. અને હું 20 વર્ષથી મેં તેને નગરની ભરી ભીડમાં ને સ્વપ્નના એકાંતમાં શોધી છે. તેને હું કોઈ દિવસ મરતા સુધી મળી નહીં શકું એ ખ્યાલે મારા સુખની ઉજળી ચાદરમાં એક બાકુરું પાડી દીધું છે. અને સુહાસી તો અહીં છે, આ 15 ફૂટ પહોળા રસ્તાની સામી કિનારીએ, પીળા રંગે રંગેલા મકાનમાં. મારી આંખે અંધારા આવ્યા. મેં વીજળીના થાંભલાનો ટેકો લીધો. મારા મિત્રએ પૂછ્યું, કેમ, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, જરા ચક્કર આવ્યા, હમણાં ઠીક થઈ જશે. અને સુહાસીના પાટિયા સામે નજર માંડીને હું ઊભો રહ્યો. આ એ જ સુહાસી હશે તે વિશે મને શંકા નહોતી. પાટિયા પર આલેખાયેલા અક્ષરો પાછળથી એક નાની છોકરીની સજીવ છબી ઉપસી આવી. સૂરજમુખીના ફૂલ જેવી સુંદર, કુમળી, શરમાળ છોકરીની છબી. મિત્રએ કહ્યું, બહુ ચક્કર આવે છે, ડૉક્ટર પાસે જવું છે? સાવ અવશપણે પાટિયા સામે આંગળી ચીંધી હું બોલી પડ્યો, આ ડૉક્ટર પાસે? મિત્રે ડોકું ધોણાવ્યું, ના ના, એ તો છે પણ નહીં, જોતો નથી બારણે તાળું છે. હું ખસ્યાળો પડીને બોલ્યો, ના ના, મારું માત્ર પાટિયા તરફ જ ધ્યાન હતું. ડૉક્ટર સુહાસી, આગળ પાછળ કાંઈ નહીં, અટક પણ નથી લખી. સારા ડૉક્ટર છે? મિત્રે કહ્યું, કોને ખબર, અમે કોઈ દિવસ તેની દવા લીધી નથી, પણ અહીંથી હું ઘણીવાર તેને જતાં જોઉં છું. દુબળી પાતળી સ્ત્રી છે, ખભા તો સાવ વળી ગયા છે. મને એમ થાય છે કે એને પોતાને જ કોઈક રોગ હશે. મોં પર જરાય નૂર નથી અને કપડાંય સાવ એવા પહેરે છે. જોઈને કોઈ કહે જ નહીં કે એ ડૉક્ટર હશે. કદાચ દવાખાનું સારું નહીં ચાલતું હોય. મારા હૃદયમાં એક હાહાકાર ઉઠ્યો. જીવનના બળબડતા રણમાં સુહાસીને એકલી કોણે છોડી દીધી? તે શું પરણી નથી? તેને શેનો રોગ હશે? મારું હૃદય તેને સ્નેહ અને સુખ આપવા તીવ્ર પીડાથી તલસી રહ્યું. મને એમ થયું, હું અહીં જ ઊભો રહું. બપોર, સાંજ, આખી રાત, સવાર, કોઈક સમયે તો સુહાસી અહીં આવશે જ. તેને જોઈ શકવાની સંભાવનાથી મારું હૃદય ધડક ધડક થઈ ઉઠ્યું. મેં 2 લમણે હાથ દીધો. ઓ પ્રભુ, શું હું સાચે જ સુહાસીને જોઈ શકીશ? તેની આંખમાં નજર માંડી શકીશ? હું શું તેને ભૂગોળનો વર્ગ યાદ કરાવી શકીશ? તે દિવસે હું ઘેર ન ગયો. મિત્ર પાસેથી છૂટો પડી થોડા આમ તેમ આંટા મારી ફરી એ મકાન સામે આવીને ઊભો રહ્યો. પાટિયા પર 5 થી 8નો સમય લખ્યો હતો. ત્યારે 4:45 વાગ્યા હતા. સુહાસી આવતી જ હશે. આ રસ્તા પર જરા દૂર અત્યારે એ ચાલી રહી હશે. હમણાં તે અહીં આવશે. મારા પગ એકદમ શિથિલ થઈ જતા લાગ્યા. મન બધી કલ્પનાઓથી રહિત શૂન્ય બની ગયું. બધી ઇન્દ્રિયો આંખોમાં આવી ગઈ. દૂરથી મેં એક સ્ત્રીને આવતી જોઈ. મારું શરીર ગરમ ગરમ થઈ ગયું. 20 વર્ષ પછી એનું મોં કેવું દેખાતું હશે? હું એને ઓળખી તો શકીશ ને? મારા મનમાં તો વર્ષો પૂર્વેની એક કલ્પના છબી હતી. તેની કોમળ રેખાઓનો આ જીવંત સ્ત્રીના કરચલીવાળા ચહેરા સાથે મેળ બેસાડી શકીશ? સ્ત્રી નજીક આવી, વધુ નજીક આવી ને પસાર થઈ ગઈ. તે સુહાસી નહોતી. અચાનક જ મારું ધ્યાન ગયું. સામેના મકાનનું બારણું આ દરમિયાન ખુલી ગયું હતું ને ટેબલ પાસે વસ્ત્રનો થોડો ભાગ દેખાતો હતો.
હું પેલી સ્ત્રીને જોતો હતો તે દરમિયાન કદાચ સુહાસી આવી ગઈ હશે. તેણે શું મને જોયો નહીં હોય? અને જોયો તો ઓળખ્યો નહીં? હું સહેજ નિરાશ થયો અને પછી મેં રસ્તો ઓળંગવા માંડ્યો. એ નાનકડી ક્ષણો દરમિયાન મારા મનમાં કલ્પનાઓની કેવી ભીષણ આંધી ઉઠી હતી. કેટલા ભાવો, વિચારો, ભય અને આશા એ નાનકડી ક્ષણોમાં ઘૂઘવી ઉઠ્યા હતા. હું જઈને તેને શું કહું? એને જઈને મારી ઓળખ આપું? એમ કહું કે મેં તને જીવનના પ્રારંભ કાળથી સદાય શોધ્યા કરી છે. તે મારા પર હસે, કદાચ બહુ જ નિર્મમ ઉપેક્ષા કરે. તો શું હું એક દર્દી તરીકે જાઉં? કેવળ તેને જોઈને પાછો આવતો રહું? વંટોળમાં ઘસડાતા પાંદડાની પેઠે હું રસ્તા પરથી ચાલ્યો ને બારણામાંથી પ્રવેશ કરી હું તેના ટેબલ સામેના બાકડા પર બેઠો. તેણે મારી સામે જોયું. તે કંઈક બોલવા જતી હતી, ત્યાં અટકી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. તે સહેજ ધ્રુજી ગઈ હોય એમ લાગ્યું. તેના મોંમાંથી શબ્દો નીકળ્યા. સોમ, તું, તમે? અચાનક જ હું એકદમ સ્વસ્થ થઈ ગયો. મેં શાંત અવાજે કહ્યું, હા, હું સોમ. અહીંથી જતો હતો. તમારું પાટિયું જોયું એટલે મને થયું કે મળતો જાઓ. આપણે નિશાળમાં સાથે ભણતા, તે કદાચ તમને યાદ હશે. તે સહેજ હસી, પણ મેં જોયું હજી તે સહેજ ધ્રુજતી હતી. કંઈક કહેવું ન કહેવું તેવા વિચારમાં તે થોડીવાર ચૂપ રહી. પછી ધીમા અવાજે કહ્યું, કેટલું સારું થયું તમે અચાનક આવી ચડ્યા તે. હું ઘણીવાર તમને યાદ કરતી હતી. મેં સહેજ ગડમથલ અનુભવી. એક ભદ્ર સ્ત્રીને, એક ડૉક્ટરને પહેલી મુલાકાતમાં શું એમ કહી શકાય કે મેં હૃદયના ઊંડાણમાં સદાય તમારી ઝંખના કરી છે? પછી મનમાં થયું, જીવનમાં આ પળ ફરી કદી નહીં આવે. દીર્ઘ સમયથી જુદા જુદા માર્ગે વહેતા બે વહેણ એક ક્ષણ માટે આજે મળી ગયા છે. થોડી વાર પછી હંમેશ માટે કદાચ છૂટા પડી જશે. તો હૃદયમાં સંચિત કરી રાખેલી ગોપન વાત આજે કહી જ દેવી સારી. પરિણામ ગમે તે આવે, પણ હૃદયમાંથી એક ડંખ તો નીકળી જશે. આ લખતા જેટલો વખત લાગે છે તેટલો વિચાર કરતા નહોતો લાગ્યો. મેં બોલી નાખ્યું, હું પણ હંમેશા તમને યાદ કરતો હતો. ઘણા વર્ષોથી હું તમારી શોધ કરતો હતો. તે મારી સામે જોઈ રહી. પછી તદ્દન ધીમેથી બોલી, સોમ, તમને પટેલ સાહેબ યાદ છે? અને ભૂગોળનો ક્લાસ? મારી અંદર મેં કોઈક બંધ તૂટતો અનુભવ્યો. શક્ય તેટલા સંયમથી મેં કહ્યું, મને ને તમને ભૂગોળ બહુ ગમતી નહીં? કંઈક સરસ વાત આવે કે અકસ્માત જ આપણી નજર મળી જતી. ટેબલ પર પડેલી પેન્સિલ હાથમાં ફેરવતા બોલી, અકસ્માત નહોતી મળી જતી સોમ. મારી નજર તો તારા પર ઠરી જ ગઈ હતી. તેણે મારા તરફથી નજર ફેરવી લીધી. જરાવાર અમે બંને ચૂપ રહ્યા. પછી તેણે ફરી મારી નજરમાં નજર પરોવી શાંત અચલ કંઠે કહ્યું, આવું કહીશ તો કદાચ તને હસવું આવશે, પણ સોમ, મેં આ બધા વર્ષો એમ આશા રાખ્યા કરેલી કે કોઈક વાર ક્યાંક તું મળી જશે. ક્યાંક થતું મરી જવાનો દિવસ આવે ત્યાં સુધી કદી તને મળી જ નહીં શકું એવું તો નહીં થાય ને? મારું હૃદય ચિત્કારી ઉઠ્યું. સુહાસી, મેં પણ આ બધા વર્ષો તને શોધી છે, ચાહી છે, ઝંખી છે. તે આગળ બોલી, હમણાં તો એવું બહુ થતું. જુએ છે સોમ, હું માંદી છું. હું કાંઈ બહુ જીવવાની નથી. ઓહ, કેટલું સારું થયું છેવટે એકવાર આપણે મળી ગયા. હવે મારું ધ્યાન ગયું કે તે સારી પેઠે માંદી દેખાતી હતી. તેનું મોં એકદમ જ ફીકું હતું ને આંખ નીચે ઊંડા કાળા ધાબા હતા. પણ મારે મન તો એ જ પેલી સૂરજમુખીના ફૂલ જેવી સુંદર છોકરી જ હતી. મેં તેને ખરેખર ચાહી હશે, નહીં તો એનું આ રોગી રૂપ જોઈને મારા ભાવ બદલાઈ ગયા હોત. પણ મારી લાગણી તો ઉલટાની વધુ ઉત્કટ બની ગઈ. તેનો હાથ હાથમાં લઈ તેને સાંત્વન આપવા મારું મન અધીર થઈ ઉઠ્યું. પણ મારી જાતને સંયમમાં રાખીને મેં કહ્યું, કેટલા બધા વર્ષોથી મેં તારી શોધ કરી હતી સુહાસી. આજે મને બહુ જ આનંદ થાય છે તારા મનમાં મારું સ્થાન છે એ જોઈને. અને તું માંદગીની ચિંતા ન કર. 32-33 વર્ષ તે કાંઈ મરવાની ઉંમર નથી. હું તને બધી મદદ કરીશ. તું સાજી થઈ જઈશ. બધી મદદ કરીશ? હા, જરૂર. તને એમાં શંકા છે? જે માણસે 20 વર્ષથી તને પ્રાણની પીડાથી શોધ્યા કરી હોય તે શું તને મદદ ન કરે? મેં કહ્યું,
તેને માટે 515,000 રૂપિયા હું ખર્ચી શકું તેમ હતો. તેના રોગી ચહેરા પર એક ઉજ્જવલ હાસ્ય આવ્યું. તેનો ચહેરો એકાએક પૂર્વે હતો તેવો સુંદર બની ગયો. તે બોલી, હાશ, મને બહુ જ નિરાશ થઈ. સાંભળ સોમ, મેં લગ્ન કર્યા નથી. કોને ખબર મનમાં એમ હતું કે કોઈક દિવસ તું મળશે, એટલે પછી લગ્ન કરવાનું મને મન ન થયું. અને હવે તો એવો કોઈ સવાલ નથી. હું મૃત્યુની બહુ નજીક ઊભી છું, પણ મારે બીજી જાતની મદદ જોઈએ છે. મારી એક મૃત્યુ પામેલી સખીની નિરાધાર બાળકીને મેં મારી સાથે રાખી છે. મુશ્કેલી એ છે કે એ બાળકી અપંગ છે. મને તેની બહુ જ ફિકર થાય છે. હું મરી જઈશ તો પછી તેને કોણ સંભાળશે? તું મને એટલી મદદ કરીશ? તું એને તારી પાસે રાખીશ? સાંભળ સોમ, મારી આખી જિંદગી મેં તારી રાહ જોઈ છે. તારા મનના વહેણની કશી જાણ વિના તારી ચાહના કરી છે. આજે સાવ એકાએક તું મારી સામે આવીને ઊભો છે ત્યારે હું તારી પાસે આટલી માંગણી કરું છું. તું મને એટલી મદદ કરશે? બીજે દિવસે તેને મળવાનું કહીને હું ચાલી આવેલો. પછી હું તેને કદી મળ્યો નથી. મારી પત્ની, મારું ઘર, મારું કામ, મારી પ્રતિષ્ઠા એ બધાની વચ્ચે એક નાની અપંગ અજાણી બાળકીને રાખવાની હિંમત હું કરી શક્યો નહીં. હાય, માણસનું મિથ્યાભિમાન! પ્રેમને ખાતર કાંઈ પણ કુરબાન કરી દેવાનો તેનો મિથ્યા આત્મવિશ્વાસ. સુહાસી, મને માફ કરજે. મેં કદાચ તને ચાહી નહીં હોય. લોકો કહે છે પ્રેમ એ જીવનમાં સૌથી મહાન વસ્તુ છે અને દુનિયાના મહાન પ્રેમીઓએ એને માટે હંમેશા બલિદાન આપ્યું છે. હા, શેણી વિજાણન કે સુહિણી મેહાર જેવા લોકો માટે પ્રેમ એ દિવ્યતાનો પ્રકાશ હશે, પણ મારે માટે, મારા જેવા સેંકડો હજારો લોકો માટે પ્રેમ એ મહાન પ્રકાશ નથી. એ તો મિથ્યાભિમાન અને સલામતીની દિવાલો વચ્ચે અંધારું પાથરતી મીણબત્તી છે. એ બળે છે ત્યાં સુધી દાહ કરે છે, અંધારાના ગૂંચળા ફેલાવે છે અને ઠરી જાય છે ત્યારે ડાઘ બનીને રહી જાય છે. હાય, આ વસ્તુની જો મને પહેલેથી જાણ હોત. અસ્તુ.